નમસ્કાર, મારી શાળાનું નામ પેપરાલ પ્રાથમિક શાળા છે, જે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આવેલી છે. મગ કહે હું લીલો દાણો ને મારે માથે ચાંદું, 2-4 મહિના મને ખાય તો માણસ ઉઠાડું માંદું. તો આજે આવું જ એક નવું ઇનોવેશન અમે આ ઇનોવેશન ફેરમાં લઈને આવ્યા છીએ, જેનું નામ છે મારો દિવસ પૌષ્ટિક દિવસ. બાળકો પોતાના જન્મદિવસે ચોકલેટ કે કેક લાવીને શાળાના બાળકોને વહેંચીને ઉજવણી કરતા હતા, જેમાં દરેક બાળકના ઘરની પરિસ્થિતિ સરખી ન હોવાને કારણે બધા બાળકો ચોકલેટ કે કેક લાવી ન શકતા, તેમજ લાવે તો હલકી ગુણવત્તાવાળી ચોકલેટ લાવીને વહેંચતા. શાળામાં આશરે 300 જેટલા બાળકો અભ્યાસ કરે છે, એટલે અઠવાડિયામાં 2 કે 3 બાળકોનો જન્મદિવસ આવે. ચોકલેટ ખાઈને બાળકોના સ્વાસ્થ્યમાં શરદી, ખાંસી, કફ તેમજ દાંત બગડવાની સમસ્યા જોવા પણ મળતી હતી. માટે આ સમસ્યાના નિવારણ રૂપે અમને અક્ષય પોષણ અંતર્ગત પૌષ્ટિક મગનું દાન લેવાનો વિચાર આવ્યો, જેમાં બાળકો ચોકલેટ કે કેક ન લાવતા પોતાની યથાશક્તિ રૂપે જે મગ આપવા હોય તે મગ આપે છે અને પોતાના જન્મદિવસની ઉજવણી કરે છે. દૈનિક આહારમાં મગની ઉપયોગિતા શું છે? જે ખાય મગ તેના ચાલે પગ, આ કહેવત એમ જ નથી પડી. પોષક તત્વોથી ભરપૂર આ મગ કોલેસ્ટ્રોલ, એનિમિયામાં ફાયદાકારક છે. ફણગાવેલા મગ ખાવામાં સ્વાદથી ભરપૂર હોય છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. તે ફાઇબરનો મુખ્ય સ્ત્રોત છે, ઉપરાંત તે ચરબી રહિત પણ છે. જે બાળકોને મગ નહોતા ભાવતા તેવા બાળકોને પ્રાર્થના કાર્યક્રમમાં મગ ખાવાના ફાયદા સમજાવ્યા. ધીમે ધીમે એ બાળકો પણ પૌષ્ટિક નાસ્તો લેવામાં ભાગીદાર બન્યા. હાલ બાળકો અને શિક્ષકશ્રીઓ પોતાના જન્મદિવસે 500 ગ્રામ, 1 કિગ્રા, 2 કિગ્રા, 5 કિગ્રા યથાશક્તિ મગ આપીને પોતાના જન્મદિવસની ઉજવણી કરીને મારો દિવસ પૌષ્ટિક દિવસ બનાવે છે. મગદાન ન કરી શકે તો પણ પોતાના જન્મદિવસે પ્રાર્થના કાર્યક્રમમાં ઊભા થઈને એ બાળકોને જન્મદિવસની શુભકામના જરૂરથી પાઠવવામાં આવે છે. આ બાળકોને અમે મગમાંથી ફણગાવેલા મગ, મગ ભાત, મગનો સૂપ, આખા મગની ખીચડી કરીને નવી નવી વાનગીઓ બનાવીને આપીએ છીએ. હવેથી બધા બાળકો મગનો પૌષ્ટિક આહાર લેવા જોડાય છે. અમારા આ મિશનની ગામમાં ખબર પડતા અમુક ગ્રામજનો પણ શાળામાં મગદાન આપીને જન્મદિવસની ઉજવણી કરે છે. અમારો આ નવતર પ્રયોગ માર્ચ 2023માં શરૂ કરવામાં આવ્યો હતો અને આજ દિન સુધી અમારી શાળામાં આ નવતર પ્રયોગ ચાલુ જ છે. માર્ચ 2023થી આજ દિન સુધી અમે શાળામાં 300 કિગ્રા કરતાં પણ વધારે મગનું દાન મેળવી ચૂક્યા છીએ અને બાળકોને પૌષ્ટિક આહાર આપી રહ્યા છીએ. જો તમને અમારું આ ઇનોવેશન ગમે તો તમે પણ તમારી શાળામાં આ ઇનોવેશનની શરૂઆત કરીને તમારા દિવસને પૌષ્ટિક દિવસ જરૂરથી બનાવજો. આભાર.